કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે થયેલા એક દુઃખદ માત્ર અકસ્માતમાં 8થી વધુ લોકોના મોત થયા હતા અને હરિપુરા તાલુકાના ગોરખોલમાં વિસ્તારમાં એક અનોખી સ્લીપરમાં જેમાં આવેલા જેમાંથી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થયેલી છે, જેના કારણે વાહનોમાં આગમાં લાગેલી છે, જેના કારણે મુસાફરો અંદર ફસાઈ ગયેલા. જે અકસ્માત મધ્યે થયેલા જણાવ્યા અનુસાર અકસ્માત બધાનો ગુરુવારે રાત્રે 12 વાગ્યા આસપાસ થયેલા જે ખાનગી સ્ટીલ બેગમાં રહેલી જે ટ્રક સાથે અથડાતા જેમાંથી અકસ્માત ટ્રકના કેટલાક ભાગોમાં બળીને ખાખ થઈ ગઈ. જે મૃત્યુનું કારણ ડ્રાઈવર, કંડક્ટર સહિતના કુલ 32 લોકોનો સવાર થતા જે અથડામણમાં ઘણા મુસાફરો બસની અંદર ફસાઈ જતા જેમાંથી બચી ન હતા, જે કારણે તેમના ઘટના સ્થળે જ દુઃખદ મૃત્યુ થયા હતા. અકસ્માતના કારણે જે શિવકુમાર ઘટના પહોંચ્યા હતા તે બચાવમાં રાહતમાં કામગીરીનું નિરીક્ષણ કર્યું, જેમાંથી બસના કંડક્ટરે જે બસમાં મોત પહોંચન અલીના જેમાંથી રહ્યો તે અચાનક અવાજમાં આવ્યો કે બોરિયાના કાચ તૂટી ગયા હતા અને હજુ બસમાં પડી ગયો છે. તેમને આટલું જ યાદ આવશે પરંતુ કેટલા લોકો હોસ્પિટલમાં ગયા. મારા હાથના અને પગમાં ઈજા થઈ હતી. અકસ્માતના ચાલી રહેલા તપાસમાં ઘાયલ મુસાફરોને શરૂઆતમાં ચિત્રદુર્ગ અને જિલ્લા હોસ્પિટલમાં જવાના કારણે આવ્યા. તેની બનેલી હાલત ગંભીર હતી અને તેમને વધુ સારી સારવાર માટે બેંગલુરુ રેફર કરવામાં આવ્યા છે. પોલીસમાં કેસમાં અકસ્માતના કારણે તપાસ પ્રારંભ તપાસ ઝડપથી બેદરકારી ઉલ્લેખન કારણે જેમાંથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે.